એક ભાઈ આ એક ભાઈ લ્યો ને બાપુ થોડોક રાહી માણસ હશે, એના ઘરના વૈયા ગયા પિયર, એકચ્યુઅલી ઘરે વૈયા ગયા ને એટલે પિયર વૈયા ગયા એટલે રોજ એને હાહુ ને આવડા ફોન કરે. ઘણા તેને હાહુ ને મમ્મી કે એ તારે મમ્મુ ન થાય, એ તારે એ મમ્મી થાય ત્યાં ઘીરે આવે એ બેન થાય. ડોહા થોડુંક તો અંતર રાખો. હા, માં જેટલો દરજ્જો આપો તમે એને, લાગણી એવી જ આપો, કારણ કે એકચ્યુઅલી એના બા છે એટલે એ સવાયો આપો. એમાં હું એમાં કઈ નહીં, પણ કંઈક શબ્દ તો શબ્દ બ્રહ્મ છે, બધે ન લાગે. સસરા આવે પપ્પા આવી ગયા, એટલો બધો કાલુડો શું થશો? આ તારો પપ્પુડો અહીં બેઠો છે ખાટલે. હા, એને સન્માન આપો, બે સરખું, એમાં કોઈ સવાલ નહીં. એમાં પણ આને ફોન કરે ને સાસુને, મમ્મી શું કરો છો? એ બેઠા છે. શું કરે તમારી દીકરી? તમારે શું કામ છે? એમ નથી, ખાલી પૂછું છું શું કરે એમ. બધા આનંદમાં કેદી તમે મૂકવા આવો? કેદી આવો છો? અને એના હાહુ ખીજાયો, ફોન ન કરતા કોઈ તમારા ફળિયામાં આવે મારી દીકરી પગ ન મૂકે. બોલો ફોન મૂકી દે, પાછો બીજેથી ફોન કરે. પાછો સાસુમાં શું કરો છો? શું કરે છે તમારી દીકરી? કેદી મૂકવા આવો? તમને નકટા કેટલી વાર કહેવાય, તું હું કામ ફોન કરશો? મારી દીકરી તારા ફળિયામાં પગ ન મૂકે. ઓલો ફોન મૂકી દે. પણ આ ક્રમ શું કે નહીં, રોજ જીમ્યા પેલા ફોન કરવાનો. જમવા બેસે ઘરે એટલે તરત ફોન કરે, જમકું જમી લીધી છે? ઈ જમી કે ન જમી તારે શું છે? એમ નથી કહેતો. એને કેદી તમે મૂકવા આવો? કે તમે કહો તો હું તેડવા આવું. ઈ નહીં આવે એટલે ઓલો ફોન મૂકી દે. પછી તો એક દિન હાહુએ કંટાળીને સસરાને ફોન પકડાયો. આને કહો ને કાંઈક આ રોજ ફોન કરે છે ગુગેશ. આનો ફોન આવ્યો એટલે સીધો સસરાને આપ્યો. લ્યો તમારા સસરાને આપું. લે પપ્પા શું કરો છો? બોલો કે પપ્પા છોડી શું કામ ફોન કર રોજ? તને અહીંથી ચોખ્ખું કહે છે કે હવે નહીં આવે તો શું કામ ફોન કર? એમાં તને શું ફાયદો થાય? એ કે આનંદ બહુ આવે. કે કેમ થાય? એ ન્યાલી માર સાસુ એમ કહે ને કે કોઈ દી નહીં આવતા. મને એવો હેરડો તો ભાઈ. અને પછી જે ખાવું ભાવે છે, હા, અને આને તમે પ્રેમ કહો છો. ન્યાલી એમ કહે કે નહીં હોતા, એમ થાય ભાઈ 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 કેવું મદનિયું એમ. પણ જ્યાં ભાવ હોય, જ્યાં લાગણી હોય, જ્યાં સ્નેહ હોય. જંગલ વન ગીરનું છે અને ડાંગ બાજુ પણ છે, પણ ત્યાં નેહડા શબ્દ નથી લાગતો સાહેબ. આપણી ગીરમાં નેહડા શબ્દ લાગે. શું કામ? અહીંયા નેહ છે, અહીંયા પ્રેમ. નેહનો અર્થ થાય પ્રેમ. એ જીજુ પડીએ કોક તો જાજો, એ આના મહેમાન તો ધાજો.
ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન થાજો. ઝૂંપડી એની હાવશે નાની ને આભ જેવડો આવકાર. અંગ ભલે નહીં ઉજળા એના. સાહેબ મેળાની અંદર એક માં એના દીકરાને ફરવા લઈ ગઈ. મેળાને કેડે ગામ માણસો હાલી હાલીને મેળે જાય. કોઈ પોતપોતાના વાહનો લઈને જાય નહીં. કેળાને કાંઠે આનું ઘર અને ગરીબ બાઈ એનો દીકરો પૂછે છે માં બધા ક્યાં જાય? બેટા મેળો છે આગળ. કે હાલો ને આપણે મેળે જાય. હવે મેળામાં લઈ જાય તો એક સારા કપડાં પહેરવા પડે, કાંઈક થોડું ઘણું ત્યાંથી છોકરા લેવું પડે. બાઈ પાસે કઈ હતું નહીં, બીજી જોડી કપડાં નહોતા સાહેબ છોકરા માટે. ભાજે ભાજે થીગડા લાગી ગયેલા હાડલા ઉપર. દીકરાને કે બેટા હમણાં નહીં, હમણાં નો જવાય બેટા, અત્યારે બહુ ભીડ હોય, આપણે નથી જવું, નથી જવું. દીકરો અતિ વેન કરે. હજી વેન પૂરું થાય ત્યાં તો ઓલી 5 નું ટોળું નીકળે. થોડોક સમય ગયો તો પછી જાય ને આવ બે ભેગું થયું. અમુક ન્યાલી જઈને આવતા હતા. કોકના છોકરા પંપુડા વગાડતા આવતા હોય, કોકના જે મેળા માલિક ખરીદ્યું હોય. અને હવે બાળકને અધીરાય, માં મને મેળામાં નહીં લઈ જતો, માં મને મેળામાં લઈ જાય ને. અરે લઈ જાય સાહેબ મેળામાં. એ મેળામાં પોતાના દીકરાને લઈને બાઈ જાય છે. આંગળીએ દીકરો છે, મેળામાં આટા મારે છે. અને એમાં એક શ્રીમંત બાઈ એના છોકરાને આંગળીએ લઈને આટા મારે છે. બે છોકરા ભેગા થયા અને બાજુમાં બે બાઈ ઊભી છે. અને એમાં શ્રીમંતના છોકરાએ આ છોકરાને કીધું, તારી માના હાડલા ઉપર કેટલા ડાઘ છે જોતો. અને મારી માનો હાડલો કેટલો છે ઉજળો, કેવો નવો છે. અને તેથી આ ગામડાના છોકરે એટલું કીધું કે સાંભળી લે ભાઈ, મારી માના હાડલામાં ડાઘ હોઈ શકે, મારી માના દિલમાં ડાઘ ન હોઈ શકે. આ જે લાગણી, આ સ્નેહ, આ ભાવ, અને જ્યાં લાગણીથી બંધાયેલો માણસ રહેશે ત્યાં સુધી, અને જ્યાં સુધી કોઈ પણ વસ્તુમાં તમને લાગણી ઊભી ન થાય ને, પછી હામો ભગવાન ભલે આવે. હરણાકસને લાગણી ન ઊભી થઈ, ન દેખાણો એમાં ભગવાન ઠેઠ હતી. રાવણને લાગણી ન ઊભી થઈ. જેને જેમાં લાગણી ઉત્પન્ન થશે, જેમાં પ્રેમ ઊભો થશે. સાહેબ ભોજનમાં એવું છે, તમને જે વસ્તુ ઓળા ઉપર લાગણી હોય તો જ તમને ઓળો ભાવે. પણ હવે ઓળો તમને હાવ ઝેર થઈ ગયેલો હોય, પછી સામે જમવા જાવ કે ઓળો કર્યો તો ઓળો દરેક ની પછી એને તમે ગમે એવો વઘારીને આપો ને એને ઝેર જ લાગશે. આ નરું સત્ય છે સાહેબ. તમને જેમાં એટલે જ અલગ અલગ કંપનીની ગાડીઓ બધાને લીધી છે, નકર તો એક જ ગાડી બધા એક જ કંપની નો નહીં. જેની ઉપર લાગણી, મારે ઓલી જ ગાડી લેવી ફેર પ્રમાણે. બાકી જેને ગમી જ ગઈ તો હપ્તે નથી લઈ આવતા. હું નથી લઈ આવતો હપ્તે. તમને લાગે રોકડે લીધી હોય, હપ્તે લઈ આવો પણ આમ જો ટનાટન રહ્યો, ખોટા બળ ન કરો. જીવો ને યાર ટેસ્ટ થી. અમુક તેના છોકરાને લગ્ન કરવા તો હાવ ટાઢીના પેટ ના કરે. અમે છાદી રીતે કર્યા છે, પણ તો હું કામ તું પહેણ્યો હાવ આવ્યો તો અહીંયા. હકીકત છે. નહીં જીવો તો ટેસ્ટ થી જીવો દોસ્ત, બીજાની ઈર્ષામાં નહીં. આ જ્ઞાતિવાદ મને ગમતો જ નથી, મારા જીવનમાં નથી ગમતો સાહેબ. સોખું કહું તમને. હે, હું આયર છું, હું દરબાર છું, ભરવાડ છું, રબારી છું. હવે ઈ નથી ગમતું મને સાહેબ. તો ભેગા બેહનારા ભેગો હું કોઈ વિરોધ કરી શકું ખરો તમને લાગે? પણ જેને આપણે ગમતા જ નથી હાવ અંદરથી જ, તો તમે હાથમાં ચક્ર સુદર્શન લઈને આવો ને તો એમ કે બનાવટીના પેટનું. એટલે બહુ કઈ ખુલાસા કરવાની જરૂર નથી. બસ જીગરથી જામ એનો જીરવાય તોય ઘણું છે સાહેબ. જીગરથી, હિંમતથી, જે મજબૂતાઈથી સાહેબ જામ એટલે તમારી સત્તાનો, તમારા ભજનનો નશો જામ એ જીરવી એકી ને તોય ઘણું છે. નહીતર એક દી ગોથું તો બધા ખાઈ જ જવાના છે ને સાહેબ. કા આપણે ધરતીમાં ધરબાઈ જવાના છે અને કા શમશાનમાં બળી જવાના છે. આનાથી વધારે બીજો કોઈ પ્રોગ્રામ છે જ નહીં. હા, પછી આપણે આટલું સ્પેશિયલ પૂર આવે ને તણા જાય એ વસ્તુ નોખી છે, પણ આખરે પાણી તો ધરબી તો અંદર જ દેશે ને સાહેબ. જળ સમાધિ પડે છે તો સમાધિ જ ને.
એક ગામમાં પૂર આવ્યું રામભાઈ, ગામ નાનું એવું, ફરતી નદી આટો મારી ગયેલો અને એટલો બધો વરસાદ વરસ્યો. હવે આવું જ બધું આવવાનું જો ભજન નહીં થાય તો આ માણાનું ભજન ઘટી ગયું ને, ઈર્ષા વધી ગઈ ને, એટલે મન ફાવે ત્યારે મે આવે ડોહો માણા એવા મે. હકીકત કહું, આમાં સંતો બ્રાહ્મણો ભૂદેવો પાસે કંઈક મંત્રો બોલાવડાવો, ઘેરે કંઈક ઠામડા યઠા થાય એવું કરો. ગામ નાનું ને ફરતું બાપુ પાણી આવી ગયું અને સરકારે તરત તમને કોઈ વ્યવસ્થા કરી નાખ્યો, હેલિકોપ્ટર મોકલ્યા કે ગામને સુરક્ષિત જગ્યાએ પહોંચાડો. હા ને હેલિકોપ્ટર ચાલુ છે, ફર 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 15 જણાને વૈયા આવો સીધા અંદર પટ્ટા બાંધ્યા પાછા ઓલે કાંઠે ઉતારી દે. હાજ સુધી ગામ હેલિકોપ્ટરે વેવ્યા, 1700 માણા વેવ્યું. તોય માણા ન્યા જાય તો એટલું નીકળ્યું, માણા ખૂટે નહીં. તમને લાગે ગમે એવા ધરતીકપ થાય તો આ માણા ખૂટે ડોહા? અમારો સનો સકરડો આગતો, સના 35 જણા બેહાડેલા સનાએ, અને અમારા સુડાસમા સાહેબ કડક પીએસઆઈ આવેલા ડાઠા, અને એ બરોબર અહીંયા પેટ્રોલ પંપે ઉભેલા, સનો ભરીને નીકળે ને ઉભા આ ભેર્યા કેમ તે? સનો કે સડી જાય એમાં હું કરો એમ. અરે ગાંડા આ પડ્યું હોય ક્યાં રહેતા? બોવડા એમ માયાબેન ગામનો? હા માયાબેન ગામનો. પડખે જ રહી આવું હલવાઈ ચાર બધા એમ જ કે પડખે જ રહી. આ તો મારી બાજુમાં જ રહેતો, સનો તો મારા પ્લોટમાં પાછળ જ રહેતો, સવાલ નહીં. મારો જીગર હા વયો ગયો, આજ 15 વર્ષ વયા ગયા તો સનો જીભે શું કામ આવ્યો છે? હતો સકડા વાળો પણ દિલ હતું લક્ઝરી વાળાના બાપ કરતા મોટું છે. હા સંયો કોઈ દી સાધુડા બેઠા એનું પેલી ભાડું ન લઈ. અને કાંઈક ગામમાં મોટો પ્રસંગ કાંઈક કરતા હોય ને તળાજા ગમે ત્યાં મોકલો તો સાહેબ ગયો હોય કોઈ દી એને ડીઝલના એને ન લીધા હોય. આમાં ઉદાર મોટા મનનો માણસ. હા એની વ્યાખ્યા કરવાની જરૂર નથી મારે, પણ સનાને સાહેબ ખીજાડા ઓછા ભર્યા ઊંધું પીડ્યું તો મરી જાય. મને કે સાહેબને કહે તમને લાગે એટલા વેવે ખૂટે એમ? આખા નાખા સાહેબ વાઘીન ઊંધા નાખીને તોય માણા ખૂટે એમ છે નહીં. સાહેબ કે હવે તું નીકળ રહ્યા તો માયાબેન બાજુમાં હવે નીકળ તું જવાબ દેવા. એટલે આખો દી સાહેબ હેલિકોપ્ટરથી વેવ્યા પણ માણા ખૂટે નહીં. એટલે અધિકારીઓએ તલાટી મંત્રીને સરપંચને બોલાવ્યા. આ ગામની વસ્તી કેટલી? હતા કે 300 ની. બોલા કે 1700 તો વેવ્યા ને હજી ખૂટતા નથી. કે સાહેબ વસ્તી 300 ની છે તો ખૂટતા કેમ નથી? મંત્રી તલાટી બે હામાં દાંત કાઢે. સાહેબ ને કે હાવ હાસુ કે હું હાવ હાસુ કે સાહેબ એટલું આખા ગામને તરતા આવડે પણ હેલિકોપ્ટરમાં કારે નહોતા બેઠા. તમે આ કાંઠે ઉતારીને જાવ તો ઓલી કેલી ઉપરથી પાછા પડે. આનો પાછી એક કે ખેપ મારી આવી એ કઈ ખૂટશે નહીં. અને તમે આ ખોટું બળ કરો છો. પણ જો તરતા આવડી જાય, મારો કહેવાનો સૂર, તો જ આનંદ આવશે, તો જ તમે મોજ કરી શકશો. અને તરતા આવડેલો કોઈ દી પછી ડરે નહીં. જેને તરતા આવડી જાય એ પછી ડરે નહીં. આ સાધુડા શું છે? તરવાનું ઠેકાણું છે. સંત સપૂત અને તુંબડા ત્રણેનો એક જ ભાવ, ઈ તારે પણ બોલે નહીં અને તાર્યા ઉપર ભાવ. જો તરતા આવડી જાય, હાલો અહીંથી તરી જાય, અહીંથી નીકળી જાય. આ જો લાગણીના ભાવ જે માણસમાં કોણ ઉત્પન્ન કરી શકે? તાકે સદગુરુ. ગુરુ છે ને એ તમને તારવાની વાત કરતા હશે. ઘણી બધી વાતો, ઘણો બધો આનંદ. બાપુએ ગણપતિ વંદના, બાપુ 3-4 ભજનો બાપુએ ગાયા, ગણપતિ વંદના કરી. હું આવ્યો ત્યારે નાસભાઈ બોલતા હતા. અને આમાં તમે જેટલા બેઠા છો ને, આમાં ઘણા એવા મિત્રો હશે સાહેબ કે ખરેખર એને ખૂબ આવડતું છે બોલતા. અને બીજી વાત, બોલતા ભલે ન આવડતું હોય પણ સાંભળતા તો આવડે છે ને સાહેબ. હે અને ભક્તિનો પહેલો જ પ્રકાર છે શ્રવણ, પછી કીર્તન.
ભક્તિના જે 9 પ્રકાર છે, નવધા ભક્તિ છે, એમાં પહેલો જ પ્રકાર છે શ્રવણ કીર્તન. પહેલા શ્રવણ કર, પછી કીર્તન, પછી ગા, પછી બોલ. આ પહેલા જે અંગ હોય. કાકા ગાતા આવડી જાય. નરસિંહ મહેતાને ગાતા આવડી ગયું સાહેબ. એક ભાઈ મને કે એવું નથી, નાચતા આવડી જાય ને તોય ભગવાન મળી જાય. મેં કીધું એવું તને કોણે કીધું? મને કે મીરાબાઈ નાચ્યા ન ભગવાન મળ્યા. અરે મેં કીધું ગાંડા લુખેશ, એ નાચ્યા ત્યારે ન મળ્યા, એને ભગવાન મળ્યા ને એમાં નચાઈ ગયું ભલા, પણ એને પછી ખરી દેહનું ભાન ન રહ્યું. બાકી નાસવાથી ભગવાન મળતા મુંબઈમાં ઓછા નાશે નહીં, પછી નચાઈ જાય, પછી લટકું આવી જાય.